તાલુકાના સિંચાઈ વિહોણા ગામોના ખેડૂતોએ મહારેલી યોજી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। 40 ગામના ખેડૂતો 100 થી વધુ ટ્રેક્ટરના કાફલા સાથે રેલીમાં જોડાયા છે। 25 કિલોમીટરની વિશાળ રેલી યોજીને ખેડૂતો કલેક્ટર ઓફિસ પહોંચી સિંચાઈના પાણીની રજૂઆત કરશે। અગાઉ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તેનું કોઈ પરિણામ નહીં આવતા ખેડૂતોને રેલી કાઢવાની ફરજ પડી। આમ તો ધરતીપુત્રો એટલે ખેડૂત કહેવામાં આવી રહ્યું છે, પણ આ જ ખેડૂતને સિંચાઈ માટે પાણીના વલખા જોવા મળી રહ્યા છે। ત્યારે આવો જ એક કિસ્સો બની રહ્યો છે જે મોરબી જિલ્લો છે તેના માળિયા તાલુકાના ગામોમાં, કે જ્યાં 40 જેટલા ગામોમાં પાણી સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોએ આજે મહારેલી કાઢી છે। જ્યારે આજે આપ મારી સાથે જોઈ રહ્યા છો, મારી પાછળ વિશાળ રેલી છે, રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40 જેટલા ગામના જે ખેડૂતો છે તે મોટી સંખ્યામાં જોડાયા છે અને પીપળિયા 4 રસ્તાથી 25 કિલોમીટરથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રેક્ટર સહિત પોલીસ કાફલો પણ આ રેલીમાં બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યો છે। જ્યારે કલેક્ટર ઓફિસે પહોંચી અને કલેક્ટરને આવેદન પાઠવી અને જે 40 ગામના લોકો ખેડૂતો છે તેને પાણી માટે જે સમસ્યા છે તેનો ઉકેલ કરવા માટે રજૂઆત કરવામાં આવશે। રવિ સાણંદિયા।